માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં। આજે વિચાર્યું કે રોજ રોજ શું બનાવું, એના કરતાં કંઈક ટેસ્ટી થોડુંક અલગ બનાવીએ તો એટલે આજે બનાવી રહી છું મટર મેથી મલાઈની સબ્જી। સૌથી પહેલાં તો મેં મારો બધો સામાન રેડી કરી લીધો હતો, જે જોઈએ તે। પછી એક કડાઈમાં લીધું થોડું તેલ અને થોડું ઘી। પછી બધા જે મસાલા જોઈએ છે તે નાખી લીધા। આદુ લસણની પેસ્ટ, ડુંગળીની પેસ્ટ સારી રીતે મિક્સ કરી બ્રાઉન થાય ત્યાં સુધી મિક્સ કરવાની। અને પછી આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું, સારી રીતે મિક્સ કરશું। પછી સ્વાદ અનુસાર બધા મસાલા, હળદર, મીઠું, ચટણી અને ધનિયા પાવડર પણ આપણે એડ કરીશું, સારી રીતે મિક્સ કરીશું। અને પછી આપણે એડ કરીશું મટર, ગ્રીન મટર લેવાના છે, સારી રીતે મિક્સ કરી લીધું। પછી આપણે એમાં થોડું ગરમ પાણી એડ કરીશું અને ત્યારબાદ થોડી વાર ઢાંકીને એને સારી રીતે 5 મિનિટ પકાવવા દેશું। સારી રીતે જોઈ લે છે આપણે પાકી ગયા છે કે નહીં મટર સારી રીતે પાકી ગયા છે। પછી આપણે એમાં મેથી એડ કરીશું અને 10 થી 12 મિનિટ આપણે એને સાતળવાની છે। ત્યારબાદ લીંબુનો રસ, થોડું પનીર અને પછી ત્યારબાદ લાસ્ટમાં મલાઈ એડ કરવાની છે। જો કેટલો મસ્ત બની ગયું છે સબ્જી। અને મેં અહીંયા જ રોટલીનો લોટ બાંધી લીધો હતો, રોટલી કરી લઈએ આપણે। આપણી રોટલી થઈ ગઈ છે, હવે ફોજી સાહેબને આપણે આપી દઈએ જમવાનું। એને જ પહેલાં ટેસ્ટ કરાવવાનું, એ કે મસ્ત બન્યું છે। પછી ચલો હવે મને પણ ભાવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।